વાંધત્વ એક એવી વસ્તુ છે કે જે કપલ છે જે કન્સીવ કરવા માટે ટ્રાય કરી રહ્યા છે, પ્રેગ્નન્સી રાખવા માટે જે ટ્રાય કરી રહ્યા છે, જે એક વર્ષથી કન્ટિન્યુઅસલી એક વર્ષથી એ લોકો ટ્રાય કરી રહ્યા છે, પણ તો પણ એ પ્રેગ્નન્સી રાખી શકે એમ નથી, એને વાંધત્વ કહેવાય. અને એમાં બહુ બધા ફેક્ટર્સ હોય કે મતલબ હોઈ શકે કે ફિમેલ પાર્ટમાં પ્રોબ્લેમ છે ઓર મેલ પાર્ટમાં પ્રોબ્લેમ છે, બરાબર. અને હોઈ શકે કે બંનેમાં પ્રોબ્લેમ છે. એટલા માટે તો જે ફિમેલ પાર્ટમાં પ્રોબ્લેમ છે તો એને સ્ત્રી વાંધત્વ કહેવામાં આવે છે. આપણે કોઈ એક વસ્તુ પર ફોકસ ના કરી શકીએ કે આ જ કારણ હોઈ શકે. બહુ બધા કારણો હોય છે આજકાલના દિવસોમાં, કે આજકાલની લાઈફસ્ટાઈલ બહુ જ ચેન્જ થઈ રહી છે. સો મેઇન કોઝ છે જે ફિમેલની અંદર આજકાલ પીસીઓડી, તો એક પીસીઓડી કારણ હોઈ શકે, જેની અંદર આપણા શરીરના બધા હોર્મોન્સ ઇરેગ્યુલર થઈ ગયા હોય. સો એની માટે થઈને સ્ત્રી વાંધત્વ થઈ શકે છે. એના સિવાય બાકી બીજા બધા કોઝિસ આપણે જોઈએ તો જે એન્ડોક્રાઇન કોઝિસ આપણે જે કહીએ, એની અંદર થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, કોઈને મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લેમ છે, જેના લીધે થઈને કોઈના મેન્સીસ રેગ્યુલર નથી આવી રહ્યા, જે આપણા અંડાશયમાં કોઈ પ્રોબ્લેમ છે, બરાબર. એ સિવાય આપણા ગર્ભાશય છે, ગર્ભાશયની જે નળીઓ છે, એમાં જો કોઈ પ્રોબ્લેમ હોય, સ્ટ્રક્ચરલ ડિફેક્ટ હોય, તો પણ આપણે પ્રેગ્નન્સી રાખવામાં પ્રોબ્લેમ થઈ શકે છે. એના સિવાય કોઈ મેજર ઇલનેસ એમને પહેલા છે કે અત્યારે છે, જેમ કે કોઈ પેશન્ટને પહેલા કોઈ ટીબી થયેલો છે, તો જો ટીબી ગર્ભાશય સુધી પહોંચેલો હોય તો પણ એ પેશન્ટને પ્રેગ્નન્સી રાખવામાં પ્રોબ્લેમ થઈ શકે છે. અને એ સિવાય કોઈ ઇમ્યુનોલોજીકલ ફેક્ટર્સ છે કે જે લોકોને કોઈ ઇમ્યુનોલોજીકલ પ્રોબ્લેમ્સ છે, જેમ કે એ સિવાય રિકરન્ટ ઇન્ફેક્શન છે પેશન્ટને, કે પેશન્ટને ઘડીએ યુરિનમાં કે ગર્ભાશયમાં ઇન્ફેક્શન થઈ રહ્યું છે, તો પણ પેશન્ટને પ્રેગ્નન્સી રાખવામાં પ્રોબ્લેમ થઈ શકે. જોખમ તો આપણે ના કહી શકીએ, પણ એક છે કે આપણે એક સર્ટન પ્રોબ્લેમ્સ હોય તો પ્રેગ્નન્સી રાખવામાં પ્રોબ્લેમ થઈ શકે, બરાબર. એમાં સૌથી ફર્સ્ટ ફેક્ટર આવે છે કે આપણું ઉંમર, એજ ફેક્ટર. તો જો પેશન્ટ છે જે 18 વર્ષથી નીચે છે, એ લોકોને પ્રેગ્નન્સી રાખવામાં જોખમ વધારે છે, કારણ કે જો ટીનેજ પ્રેગ્નન્સી આપણે કહીએ તો ટીનેજ પ્રેગ્નન્સી એ સ્ત્રી એટલી મેચ્યોર જ નથી કે પ્રેગ્નન્સી રાખવા માટે એ રેડી હોય, બરાબર. એ સિવાય મોર દેન 35 યર્સ ઓફ એજ, તો આપણે 35 યર્સ એજ પછી પેશન્ટને પ્રેગ્નન્સી રાખવામાં તકલીફ થઈ શકે, કારણ કે બહુ બધા ફેક્ટર્સ છે જે કે એ 35 યર્સ પછી પેશન્ટને પ્રેગ્નન્સી સાથે સાથે ડાયાબિટીસ, હાઇપરટેન્શન છે, પછી જેનેટિક ડિફેક્ટ્સ છે જે બાળકમાં થઈ શકે, કારણ કે ઉંમર વધારે છે તો આપણા જે એગ્સની જે ક્વોલિટી છે એ ડિક્રીઝ થતી જાય. સો બે એજ છે, એ બે એજની મતલબ વચ્ચે પ્રેગ્નન્સી રાખે તો જોખમ ઓછું રહે, એવું આપણે માની શકીએ. એ સિવાય જો કોઈ પેશન્ટને હોર્મોનલ પ્રોબ્લેમ્સ છે પહેલાથી જ, તો એને પ્રેગ્નન્સી રાખવામાં પ્રોબ્લેમ થઈ શકે. અને એના સિવાય કોઈ મેજર ઇલનેસ, જેમ કે કિડનીનો ડિસીઝ છે પેશન્ટને પહેલાથી ડાયાબિટીસ છે કે હાઇપરટેન્શન છે, તો એ બધા દરમિયાન પેશન્ટને પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ છે તો અનકન્ટ્રોલ થવાની, હાઇપરટેન્શન છે તો પ્રેગ્નન્સીનું હાઇપરટેન્શન સાથે થવાની, એ બધી શક્યતાઓ વધી જાય. સાથે સાથે એના સાથે જીવનું જોખમ પણ વધતું જાય, અને બાળકમાં પણ એની વસ્તુ પ્રોબ્લેમ થઈ શકે, એની અસર જઈ શકે. તો આ બધું જો મેજર ઇલનેસીસ હોય તો એ પેશન્ટને પ્રેગ્નન્સી રાખવા માટે જોખમ વધારે છે ધેન નોર્મલ પેશન્ટ. એજ એક એ ફેક્ટર છે જે પ્રેગ્નન્સીમાં સૌથી મોટો રોલ ધરાવે છે. જો ટીનેજ પ્રેગ્નન્સી આપણે કાઉન્ટ કરીએ તો એ પ્રેગ્નન્સીની અંદર હાઈ રિસ્ક પ્રેગ્નન્સી થઈ શકે, કારણ કે એ પ્રેગ્નન્સી એ બાળક રાખવા માટે પોતાના શરીરમાં ડેવલપમેન્ટ એટલું થયું ના હોય, તો પણ જો પ્રેગ્નન્સી રાખે તો એના શરીરમાં જે ચેન્જીસ થાય એના માટે થઈને એ પ્રેગ્નન્સી હાનિકારક છે. જેમ કે જો ટીનેજ પ્રેગ્નન્સી રાખે તો માતાને એને ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, એ સિવાય પ્રેગ્નન્સી દરમિયાન વધારે બ્લડ લોસ થવાની શક્યતા છે, એ બધી વસ્તુ થવાના ચાન્સીસ વધી જાય. અને એના પછી મોર દેન 35 યર્સ ઓફ એજમાં પણ સેમ વસ્તુઓ થઈ શકવાની શક્યતા છે. અને બીજી વસ્તુ કે એજ કેમ ઇમ્પોર્ટન્ટ છે, કે આપણે આપણા શરીરની અંદર સ્ત્રીઓમાં એક જે આપણે એગ્સ કહીએ છીએ એની એક સંખ્યા નિશ્ચિત હોય. જ્યારે જન્મથી
જેટલા આપણે એગ્સ લઈને જન્મ્યા હોય એ જ એગ્સ ફિક્સ હોય. જેમ કે પુરુષની અંદર સ્પર્મ છે એ દર સાયકલમાં બનતા રહે, દર 2-3 મહિને નવા સ્પર્મ્સ બનતા રહે. એવું સ્ત્રીઓમાં થતું નથી. એમની જોડે એક ચોક્કસ રિઝર્વ હોય, એ રિઝર્વમાંથી ધીરે ધીરે ઘટતા રહે. તો જેમ એકવાર કોઈ સ્ત્રી મેન્સ્ટ્રુએશન્સ અને એની પ્યુબર્ટી રીચ કરે, એના પછી દર સાયકલ પર એ એગ્સ ગુમાવતી રહે. તો જેમ એજ વધતી જાય એમ એનો જે રિઝર્વ છે એ ઘટતો જાય. સો આગળ જતા જેમ વય વધતી જાય એમ એનું રિઝર્વ ઘટી ગયેલો હોય, તો સારા એગ્સ બનવાની, સારા બાળક પેદા કરવાની ક્ષમતામાં ઘટાડો થાય. તો એ જ એક બહુ મોટો ફેક્ટર છે, જે જેમ એજ વધતા કે સારું બાળક અને સારી રીતે નોર્મલી પ્રેગ્નન્સી રાખવાનો માં પ્રોબ્લેમ પડી શકે છે. પહેલા જ્યારે પેશન્ટ આપણી જોડે આવે તો એને પહેલા એની ડિટેલ હિસ્ટ્રી, જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, એક ડિટેલ હિસ્ટ્રી આપણે લઈ શકીએ કે એમાં એને પ્રોબ્લેમ ક્યાં આવી રહ્યો છે. કે નોર્મલી પ્રેગ્નન્સી રાખવામાં પ્રોબ્લેમ છે તો કયા તરફથી છે? કપલમાં સ્ત્રી તરફથી છે કે પુરુષ તરફથી છે? તો એ બંને વસ્તુનો આપણે ડિટેલ એક કપલને બેસાડીને એક ડિટેલ હિસ્ટ્રી લઈ શકીએ. એમાં જો સ્ત્રીમાં પ્રોબ્લેમ હોય તો આપણે નોર્મલ પહેલા બ્લડ રિપોર્ટ કરાવી શકીએ, જે રિપોર્ટની અંદર આપણે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ છે, થાઇરોઇડના ટેસ્ટ છે, ડાયાબિટીસ છે કે નહીં એ માટે HbA1c છે, એના સાથે સાથે આપણે પેશન્ટની અંદર ઓવમનું રિઝર્વ કેટલું છે એ જોવા માટે AMH કરીને ટેસ્ટ આવે, એ કરી શકાય. એ સિવાય ઘણા બધા ટેસ્ટ છે, પણ આ બેઝિક ટેસ્ટ પહેલા સ્ટાર્ટિંગમાં આપણે કરી શકીએ. એ કર્યા પછી આપણે જોઈ શકીએ પેશન્ટને કે દર વખતે એગ રેગ્યુલરલી તૈયાર થાય છે કે નહીં. એ માટે સિરિયલ સોનોગ્રાફી કરી શકાય, એને ઓવ્યુલેશન મોનિટરિંગ કહીએ છીએ. એની સાથે સાથે કદાચ HSG બી કરી શકાય કે આપણે ગર્ભાશયનો અંદરની દિવાલ કેવી રીતની છે અને બંને નળીઓ જે છે એ ખુલેલી છે કે નહીં, એ માટેની આપણે તપાસણી કરી શકાય. એ રીતે ડિટેલ હિસ્ટ્રી પ્લસ આ બધા ઇન્વેસ્ટિગેશન સાથે આપણે એને રૂલ આઉટ કરી શકીએ. અને જો વધારે કઈ તકલીફ હોય તો પછી ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન આપણે કરી શકીએ. અને એની સાથે જો પેશન્ટને કોઈ પહેલાથી કોઈ મેજર ઇલનેસ છે કે કોઈ મોટી બીમારી છે તો એને પ્રેગ્નન્સી રાખવાના પહેલા એને જે બીમારી છે એને કંટ્રોલ કરવી જરૂરી છે. જેમ કે ડાયાબિટીસ આપણે મેજર ફેક્ટર છે ઇન્ડિયાની અંદર. સો જો ડાયાબિટીસમાં પેશન્ટને વધારે હોય તો પહેલા એમને કહેવાનું કે તમે તમારું ડાયાબિટીસ કંટ્રોલ કરો. જે HbA1c નું લેવલ 5 યા 6 થી ઓછું હોય એ વધારે સારું, તો એ નેચરલી કન્સીવ બી કરી શકે અને આગળ જતા એમને પ્રેગ્નન્સી દરમિયાન જે કોમ્પ્લિકેશન્સ થઈ શકે રિલેટેડ ટુ ડાયાબિટીસ એ પણ ઓછા થાય. સો એક પહેલા પેશન્ટને એની માટે કાઉન્સિલ કરવું જોઈએ. એના સિવાય બહુ બધી બીમારી આપણે જોઈ શકીએ છીએ. હાઇપરટેન્શન છે, એના સાથે કોઈ પેશન્ટને મેં કીધું કે જો ગર્ભાશયમાં સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ હોય તો આપણે એને પહેલાથી એને કરેક્ટ કરી શકાય કે આપણે કોઈ બીજો ઓપ્શન છે કે નહીં એ જોઈ શકાય પહેલાથી જ. સો એ તો ડિટેલ એમને ઇન્વેસ્ટિગેશન કરીને એને ટ્રીટમેન્ટ કરી શકીએ. મેં જેમ કીધું કે આપણે પહેલા નોર્મલી ઇન્વેસ્ટિગેટ કરવું જોઈએ. ઇન્વેસ્ટિગેટ કર્યા પછી એને ટ્રીટમેન્ટ પાર્ટ પર આપણે જઈ શકીએ. તો ઇન્વેસ્ટિગેશન આપણે જો ડિટેલમાં થઈ ગયા છે અને જ્યાં પ્રોબ્લેમ છે એનો એક આપણે સોલ્યુશન લઈ શકીએ. જો ફર્સ્ટ આપણે પેશન્ટને અગર કોઈ મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લેમ છે, મેન્સીસ એમને નોર્મલી આપતા નથી રેગ્યુલરલી દર મહિને, તો આપણે પહેલા એ કરેક્ટ કરવું જરૂરી છે. તો એની માટે એને કેમ મેન્સીસમાં પ્રોબ્લેમ થાય છે એ ડિટેલમાં ઇન્વેસ્ટિગેટ કરવું જોઈએ. આજકાલ PCOD એ મેઇન કન્સર્ન છે જે પ્રેગ્નન્સી રાખવામાં અને નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલ મેન્ટેન કરવામાં પ્રોબ્લેમ કરે છે. સો PCOS એક એવી વસ્તુ છે જેની અંદર ખાલી મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લેમ નહીં, એની સાથે શરીરના દરેક હોર્મોન્સ પર ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી ઇફેક્ટ કરે છે. સો PCOS ની અંદર સૌથી વધારે છે કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, જે આપણા શરીરનું જે ઇન્સ્યુલિન છે એ લેવલ માં પ્રોબ્લેમ કરે, એના લીધે થઈને એ ઇન્સ્યુલિન્સ ને લેવલ મેન્ટેન કરવું અને આગળ જતા ડાયાબિટીસ થઈ શકે એ વસ્તુની સંભાવના રહે છે. અને એના લીધે થઈને એની જે ઇફેક્ટ છે એની સાથે બહુ બધા હોર્મોન્સ છે એમાં બી ઇરેગ્યુલર કરી શકે. અને એના લીધે થઈને જે આપણું ઈંડું છે જે બની શકતું નથી, જે ઈંડું બને નહીં
પ્રોપરલી, તો નોર્મલી પ્રેગ્નન્સી પણ ના રહે અને એને નોર્મલ મેન્સીસ પણ ના આવે. તો પહેલા પીસીઓએસ આપણે ટ્રીટ કરી શકીએ. પેશન્ટને એમ કહી શકીએ કે તમે તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરો. તમે પોતાને જો પેશન્ટનું વજન વધારે છે તો એને વેઇટ લોસ છે, એના સાથે સાથે એને જો ડાયાબિટીસ છે તો એને ડાયાબિટીસ કંટ્રોલ કરવું, નોર્મલ રૂટીન એક સેટ કરવું જોઈએ કે જેમ કે એને સવારે ટાઈમે ઉઠવું, ટાઈમે ખાવું, ટાઈમે થોડી ઘણી લાઈફસ્ટાઈલની અંદર એકાદ કલાકની એક્સરસાઇઝ એડ કરવી. એ બધું જે છે આપણું નોર્મલ રૂટીન એક સેટ કરીએ તો આ બધા પ્રોબ્લેમ્સ છે, બધા હોર્મોન્સ છે એ ધીરે ધીરે રેગ્યુલર થઈ શકે. અને એ થઈ શકે તો મેન્સ્ટ્રુઅલ સાયકલ જે છે એ પણ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ નોર્મલ થઈ જાય અને જે એગ રિલીઝ થવું જોઈએ એ પણ નેચરલી થવાનું સ્ટાર્ટ થઈ શકે. હવે આ રહ્યું એક નોર્મલ કે આપણે વિધાઉટ ટ્રીટમેન્ટ, મેજર કોઈ ટ્રીટમેન્ટ વગર એને વસ્તુઓ મતલબ એને ટ્રીટમેન્ટ આપવી. પણ જો કોઈ પેશન્ટને તરત જોઈએ છે પ્રેગ્નન્સી યા જલ્દી પ્રેગ્નન્સી રાખવાની કોશિશ કરવી છે તો આપણે પહેલા મેજર ઇલનેસ ટ્રીટ કરીને આપણે અમુક જે દવાઓ આવે છે આપણે એ દવાઓને ચાલુ કરી શકીએ જેમાંથી ઈંડુ રિલીઝ થઈ શકે. બરાબર? સો ઈંડુ રિલીઝ થાય નોર્મલી તો આપણે પ્રેગ્નન્સી નોર્મલી રાખવા માટે ટ્રાય કરી શકીએ. જો આ સિવાય જો એમને નેચરલ પ્રેગ્નન્સી રહેતી નથી તો આપણે આજકાલ ટેસ્ટ ટ્યુબ બેબીની સગવડતાઓ પણ છે, તો એની માટે પણ આપણે જઈ શકીએ. આઈયુઆઈ છે, આઈવીએફ છે, એ સિવાય ઇક્સી છે. આ બધી મોટી ટ્રીટમેન્ટ છે જે જો કોઈ સ્ત્રી નોર્મલી પ્રેગ્નન્સી ના રાખી શકતી હોય તો આપણે એમને પ્રેગ્નન્સી રાખવામાં હેલ્પ કરી શકીએ છીએ. પ્રીવાંધત્વ અટકાવી શકવું એ પોસિબલ નથી, પણ હા આપણે એને મોડિફાઈ કરી શકીએ. જે મેં કીધું એમ જ કે એક સર્ટન એજ ઉપર મેરેજ થાય, સર્ટન એજ ઉપર પ્રેગ્નન્સી રાખીએ અને સાથે સાથે પોતાની રેગ્યુલર લાઈફસ્ટાઈલ છે મેન્ટેન કરે તો પ્રેગ્નન્સી રાખવામાં પ્રોબ્લેમ થઈ શકે નહીં. બરાબર? જે હોર્મોનલ ઇમ્બેલેન્સીસ છે એ નોર્મલ હેલ્ધી લાઈફસ્ટાઈલથી આપણે એને મોડિફાઈ કરી શકીએ, ઘટાડી શકીએ, પણ એને રોકી શકીએ નહીં. કે જો આ પ્રોબ્લેમ છે તો આપણે રોકી શકાય નહીં. જેમ કે કોઈ સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ છે તો એ તો રહેવાનો જ, એને આપણે ઘટાડી શકીએ કે બંધ કરી શકીએ નહીં, એને આપણે ટ્રીટ કરી શકીએ. એવું કહેવું મુશ્કેલ છે કે આ ઉંમર શ્રેષ્ઠ છે પ્રેગ્નન્સી થવા માટે, પણ હા ડેફિનેટલી કે 18 વર્ષથી નીચે અને 35 વર્ષથી વધારે પ્રેગ્નન્સી અવોઇડ કરવી જોઈએ. બાકી 18 થી 35 વર્ષની ઉંમરની અંદર પ્રેગ્નન્સી રહે તો જનરલી કોઈ મોટો ઇશ્યુ આવતો નથી.